મેળવવાની જીદ, તમન્ના, ઈચ્છા વ્યક્તિને હત્યારો બનાવી શકે? એક એવી મહેશ શાહ શું તેને જેલના સળિયા સુધી પહોંચાડી શકે? આવું જ કંઈક બન્યું છે ભરૂચમાં એક યુવાનને બાઇકનો ખૂબ જ શોખ હતો અને તેને અન્ય યુવકની બાઇક ખૂબ જ ગમતી હતી. આ બાઇક મેળવવાની લાલસા એટલી બધી પ્રબળ બની ગઈ કે તેણે બાઇકના માલિક એવા યુવકની કરી નાખી હત્યા. કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસની સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભરૂચના દઢાલ સાગબારા બ્રિજની નીચે નદીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની બોડી ડિકમ્પોઝ થઈ ગઈ હતી, જેથી તેની ઓળખ મુશ્કેલ બની હતી. મૃતકના હાથમાં રહેલા છૂંદડાના આધારે તેની ઓળખ કરવામાં આવી. ફોરેન્સિક રિપોર્ટમાં મૃતકને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું. આ ઘટનાની ભરૂચ પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે મૃતક જ્યારે બાઇક ચલાવતો દેખાય છે ત્યારે તેની પાછળ અન્ય કોઈ શખ્સ બેઠો હોય છે. બસ પોલીસે આ જ સીસીટીવીના આધારે તપાસ આરંભી અને કાયદાના હાથ હત્યારા સુધી પહોંચી ગયા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યાનો આરોપી એક રીઢો ગુનેગાર છે અને તે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.